તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે 7 જાન્યુઆરીના દિવસે કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા દોસ્તો। ત્યારે હાલ એક ચર્ચા કરી છે દોસ્તો। તો આપણે એના વિશે વાત કરવાના છીએ। તો તમને ખબર જ હશે કે શેતર વસાવા એમ કહેવાય છે કે હાલની અંદર જેલમાં છે, હજી કાંઈ છૂટ્યા નથી દોસ્તો। એના છૂટવાના સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે વાત કરવાના છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લીજો, તેથી કરી આવા નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો। તો વિડીયો કરીશું શરૂ। તો હાલ એમ કહેવાય છે કે 7 જાન્યુઆરીના દિવસે કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા અને ઘણી બધી ચર્ચાઓ પણ કરી હતી દોસ્તો એમ કહેવાય છે કે શેતર વસાવાના વિશે ઘણી ચર્ચાઓ કરી હતી અને એવું એને કીધું હતું કે 20 જાન્યુઆરીના દિવસે હું શેતર વસાવાને છોડાવીશ। ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। ત્યારે કેજરીવાલ સાહેબે એવું બોલ્યા હતા કે હું એના એમ કહેવાય છે કે મોટા વકીલો પણ લાવીને હું શેતર વસાવાને છોડાવીશ। અને એની પત્ની એક એમ કહેવાય છે, એનું નામ તો નથી આવડી રહ્યું દોસ્તો, એની પત્ની પણ એક જેલની અંદર છે દોસ્તો। એક વર્ષા વસાવાસી હાલની અંદર બહાર છે દોસ્તો। અને એને એવું બધા આદિવાસી સમાજના લોકો કહી રહ્યા છે કે તમે ચૂંટણી લડો, અમે તમારી સાથે છીએ અને અમે તમને સપોર્ટ કરીશું। ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે 20 જાન્યુઆરીના દિવસે એમ કહેવાય છે કે શેતર વસાવા અને એની પત્ની છૂટી છે, એવું બધા સમાચાર મળી રહ્યા છે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો। અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા અને ઘણી બધી ચર્ચાઓ પણ કરી હતી અને ઘણી બધી લોકસભાની ચૂંટણી વિશે ઘણી ચર્ચાઓ પણ કરી હતી દોસ્તો। તો આજનો વિડીયો ગમે તો લાઈક શેર જરૂર કહીએ। ફરીવાર બીજા વિડીયો મળીએ, તબ તક કે लिए જય હિન્દ, જય ભારત ને જય આદિવાસી લખવાનું કમેન્ટની અંદર જરૂર ને જરૂર ભૂલશો જ નહીં। બાય બાય।